નમસ્કાર ખેડૂત મિત્રો, બીએચ ફાર્મર તમારું હાર્દિક સ્વાગત કરે છે। અત્યારે આપણે ઘઉંની સિઝન આવી ગઈ છે, તો ઘઉંના એક પાણી પીવા કોઈને પાણી છૂટી ગયા, કોઈને વાઢવાનું ચાલુ થઈ ગયું, કાપણી કરવાનું ચાલુ થઈ ગયું છે। માટે તમે ઘઉંનું બિયારણ 496 વાવેલું છે, એમાં વાદ્ય આવી જતા એનું કારણ હોય છે કે આપણે થ્રેશરમાં કઢાઈએ ને ત્યારે થ્રેશરમાં મિક્સ બિયારણ થતું હોય। દાખલા તરીકે બીજા કોઈના ખેતરમાં મિક્સ વાવેતર હોય, વાદ્યાવાળું વાદ્યા હોય, બીજો ત્રીજું ઘઉં હોય, એવી રીતે મિક્સ થઈ જતું હોય છે। આપણે જો ઘઉં માટે સારું ઘરનું બિયારણ રાખવું હોય, 496 હોય, 451 હોય, 173 હોય, કોઈ પણ પ્રકારનું ગમે તે હોય, દાખલા તરીકે 496 ઘઉં ખાવા માટે સારા હોય છે, 496 ઘઉં તમારે રાખવા હોય તો આમાંથી કાપણી સમયે એને વાદ્યો ઘઉં જોઈ અને વખોડી લેવાનો, અથવા કાપણી સમયે એને વાદ્યાની ઊંબીઓ કાઢી લેવાની અને અલગ પાડી દેવાના। અલગ પાડ્યા પછી એ થ્રેશરમાં કઢાવો ને ત્યારે આ થ્રેશરમાં ધારો કે વાદ્યા કાઢી લીધા એટલે આપણે 496ના ઘઉં ઓરીએ ત્યારે વચ્ચેથી આપણે એવી રીતે લેવાના, 4 મણ 5 મણ ઘઉં જવા દેવાના પહેલાં, અને વચ્ચેથી બિયારણ આપણે લઈ લેવાનું। વચ્ચેથી બિયારણ લેવાથી આપણે એમાં સરસ બિયારણ મળી જાય। અને જ્યારે તમારે રાખવું હોય એ વખત બિયારણ બોરીમાં ભર્યા પછી ભરવાનું નહીં, અને ઠેલી લઈ મેનિયાની ઠેલી આવે છે એમાં બરાબર સુકાવા દેવાના, પછી ઠેલીમાં ભરવાના, નકર લીલા ભરવાય નહીં। લીલા ભરીએ ને તો આપણે ઘઉં બગડી જાય। માટે સરસ ઘઉં જોઈ અને મેનિયાની ઠેલીમાં પેકિંગ કરતા વખતે લીમડાના પત્તરનો હાથથી ભાગી નાખવાના। હાથથી ભાગી અને લીમડાના પત્તરમાં નાખી અને એવી રીતે તમે પેકિંગ કરીને મૂકી દો ને તો આવતી સાલે તમારે આ ઘઉં 496 કમ્પ્લીટ એવા ને એવા રહે, એ બગડતા નથી। આમ બિયારણ સમયે તમારે બહુ મોંઘું લેવું પડે, એ મોંઘું લેવું ના પડે। પહેલાં વડીલો પણ એ જ કરતા, અને સંગ્રહ કરી અને લીમડાના પત્તર અને એમને તો પહેલાં દેશી કોઠીઓ હતી એમાં ભરી દેતા। અત્યારે તો કોઈ દવાઓ નાખતા હોય છે, કોઈ પાવડર નાખતા હોય છે, બોરન નાખતા હોય છે, કોઈ ગોળી મેકતા હોય છે, પણ આપણે એવું ના કરવું હોય તો લીમડાના પત્તા હાથમાંથી મોહડીને આપણે આખા ઘઉંમાં મિક્સ કરી દેવાનું। એ ના કરો તો દિવેલ લેવાનું, દિવેલ લાવ્યા પછી એને મોયણ કરી દેવાની, મોયણ કરી અને બરાબર સૂકવી દેવાના, અને પછી પાછા ઠેલીમાં ભરી દેવાના। મોટા ભાગે મોયણ કરેલો ઘઉં ઉગવામાં થોડું અસમંજસ લાગે છે, એટલે લીમડાના પત્તા જ નાખવાના અને પેકિંગ કરી ઠેલીમાં ધારો કે આપણે ઠેલી થોડી ઊણી રાખવાની બોરી મેકતા વખત, એને ઠેલીને મૂઢી બાંધી દેવાનું, સરસ મૂઢી બાંધી દેવાનું એટલે રે ભાઈ હવા ના જાય, હવા ના જાય ને એટલે હવા જાય તો જ ઘઉં બગડે। પણ એવી રીતે મેં ઠેલીઓ આવે છે અત્યારે તો, એટલે સર દોરાથી ફિટ કરીને બાંધી અને બોરીમાં ભરી મૂકી દેવાનું, એટલે સરસ બિયારણ થઈ જાય તમારું। આવતી સાલે તમને કમ લાગે, એટલે માટે તમે જાતે ઘરનું બિયારણ રાખજો, 496 રાખજો, 451 રાખજો, કોઈને ટુકડી હોય તો ટુકડી રાખજો, પણ જાતે બિયારણ બનાવો, જાતે આપણે ઘેર રાખો તો આપણે મોંઘું બિયારણ લેવું ના પડે। અને અત્યારે સર્ટિફાઈ કર્યું, આપણે બહુ ખેડૂતોને મોંઘું પડતું હોય, પણ ઘઉંનું બિયારણ છે પહેલાં તો એવી રીતે લોકો રાખતા જ। અને તમે 496 ઘઉંનું બિયારણ સારામાં સારું હોય છે, એનો વાદ્યા જોઈ કાઢી લેવાના, બિયારણ ઘેર રાખી શકો છો, આવતી સાલ તમને કમ લાગશે, તમારે મોંઘું પડે નહીં। માટે આવી રીતે જો ઘઉંમાંથી આ કોઈ વાદ્યા ઓછા હોય ને કોઈને વધારે હોય, પણ એ મિલાવટ બધી થ્રેશરમાં જ થતી હોય છે, આપણે ખેડૂત કરતા નથી વધારે। અને એટલા માટે તમે સાચવીને ઘઉં લેજો અને ઘરનું બિયારણ રાખજો, એ તો વખત તમને મોંઘું નહીં પડે ભાઈ, તમને મોંઘું પડશે નહીં। માટે તમે સરસ ઘઉં રાખજો, આવતી સાલ તમને કોઈ જગ્યાએ ખોળવા ના પડે। જય જવાન જય કિસાન, સબ
ભગવાન ખેડૂતોને સુખી રાખે.